સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે મધ્યમાં એકના ઋષિકુમારો. આજે આપણે અંગ્રેજી વિષયમાં અભ્યાસ કરવાનો છે સૌથી પહેલા યુનિટનો, જેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મિત્રો, આ પાઠ એક એવો છે કે જે સત્ય હકીકત ઉપર આધારિત છે અને સાથે સાથે તમારી ઉંમરના છોકરાઓમાં ક્યારેક કોઈ નિષ્ફળતાથી જે નાસીપાસ થવાનો ડર છે, કોઈ નાની નિષ્ફળતા મળી હોય, કોઈ આપણને તકલીફ પડી હોય જીવનમાં અને આપણે જે બેસી રહીએ છીએ અને જીવનનો સામનો નથી કરતા, તકલીફનો સામનો નથી કરતા, એમાંથી કઈ રીતે બહાર આવવું અને કઈ મુસીબતને આપણે કેટલી હદે આપણા ઉપર હાવી થવા દેવી, એ વિશેની ખૂબ જ સરસ મજાની સમજ આપતો એક આ દૃષ્ટાંત આપતો એક પાઠ છે. માત્ર એક 24 વર્ષની છોકરી અકસ્માતમાં ઘાયલ થાય, એ રમત ખેલાડી હોય, તેનું એક અંગ તૂટી જાય જે ખૂબ જ અગત્યનું હોય અને એ આર્ટિફિશિયલ અંગની મદદથી, એક કૃત્રિમ અંગની મદદથી પછી દુનિયાનો સૌથી મોટો 8,849 મીટર લાંબો કોઈ પર્વત પાર કરે. માત્ર વિચાર કરીએ તો આપણને એટલી ગર્વની અનુભૂતિ થાય છે, તો જેણે પાર કર્યો છે તેને કેવો અનુભવ કર્યો છે? એ જ અનુભવને આપણે આ પાઠમાં જીવવો છે, સમજવો છે અને ખૂબ ધ્યાનથી આ પાઠ સમજજો. જીવનમાં બહુ કામ લાગશે. પરીક્ષામાં તો કામ લાગશે જ, પણ જીવનમાં પણ એક ખૂબ જ હિંમત આપતો આ પાઠ છે. ચાલો શરૂઆત કરીએ. યુનિટ 1, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. જો મિત્રો, આ આખો પાઠ છે એ ભૂતકાળમાં હશે, કારણ કે એ પોતાની વ્યથા, પોતાની કહાની છે એ વર્ણવે છે, એટલે વધુ પડતો પાઠ આખો ભૂતકાળમાં હશે. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. આ જે અરુણિમા સિન્હા છે એ કોણ હતી? તો કે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર હતી. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. જ્યારે તેણી ટ્રેનમાં મુસાફરી કરતી હતી ત્યારે some thugs tried to snatch her golden chain. some thugs, થોડાક લૂંટારુઓએ તેનો જે સોનાનો ચેન હતો એ ઝૂંટવાનો પ્રયત્ન કર્યો. She fought back but was thrown out of the speeding train. તેણી લડી, ખૂબ જ લડાઈ કરી, બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. જે ચાલતી ટ્રેન હતી, જે સ્પીડમાં ચાલતી ટ્રેન હતી, એમાંથી બહાર ગોળાઈ ગઈ. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. અને તેણીએ પોતાનો ડાબો પગ ખોઈ દીધો. ધીસ હેપન વેન શી વોઝ 24. આ ક્યારે બન્યું હતું? જ્યારે તેણી 24 વર્ષની હતી. However, this accident never affected her spirit. તે છતાં આ જે દુર્ઘટના હતી તે દુર્ઘટના કોઈ દિવસ તેના જુસ્સા ઉપર તેણે અસર કરી હતી નહીં. At All India Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. જે એમ્સના નામે ઓળખાય છે દિલ્હીમાં, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જ્યાં તેણીને એક કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો. A year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. એક વર્ષ પછી, a year later, she was retrained, તે ફરીથી તૈયાર થઈ, as a mountaineer, એક પર્વતારોહક તરીકે, એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, અને શું બની? તો કે એક પ્રથમ મહિલા તેણીએ કૃત્રિમ પગની મદદથી માઉન્ટ એવરેસ્ટ ચડ્યો હોય તેવી એક પ્રથમ મહિલા બનનાર કોણ હતા? અરુણિમા સિન્હા. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ એક એવી વાર્તા છે જે કોઈ દિવસ ભૂલી ન શકાય,
કેની વાર્તા છે? તો કે એક આશાની, એક હિંમતની અને એક પ્રેરણાની. લેટ્સ રીડ 4 scenes of her life narrated in her own words. ચાલો તો તેના 4 જીવનના એવા આપણે ચિત્રો જોઈએ જે તેણીએ જ પોતાના શબ્દોમાં વર્ણવેલા છે. નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, પોતાના શબ્દોમાં વર્ણવેલા. સીન નંબર 1, ચાલો શરૂઆત કરીએ, હવે મજા આવશે. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મને શું થતું હતું? તો કે એકદમ ઝોકા આવતા હતા. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો છે એ બંધ હતી પણ મારું મગજ છે એ શું હતું? તો કે જાગતું હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને યાદ છે કોઈ બોલતું હતું કે બરેલી છે ઉત્તર પ્રદેશનું એક રાજ્ય, એક સ્થળ, ઉત્તર પ્રદેશનું એક સ્થળ, ઉત્તર પ્રદેશ જ એક રાજ્ય છે, તેનો એક જિલ્લો, એક સ્થળ. વુડ કમ આફ્ટર સમ ટાઈમ, તે છે થોડા સમયમાં આવશે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. હું ખૂબ જ ઊંડા વિચારમાં હતી જ્યારે મને અનુભવ થયો કે કોઈ હાથ છે એ મારા સોનાના ચેન આસપાસ ફરતો હતો. A girl's sixth sense is always her best companion. એક છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા તેનો એક સાથી, ખૂબ જ સારો એવો સાથી હોય છે. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. I instinctively એટલે શું થશે? ઓચિંતી જ મારી આંખો ખોલી અને જોયું તો 4 થી 5 જે જુવાન માણસો તેની આસપાસ હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. શું કહે છે? Their drunken looks, તે લોકોનો એકદમ દારૂ પીધેલો જે ચહેરો હતો અને તેનો જે બિહેવિયર હતો એટલે કે તેનું વર્તન હતું, gave me the inkling of their intention. ઇન્કલિંગ એટલે શું થાય? ઈશારો કરી દીધો હતો કે તે લોકોનો ઈરાદો શું છે એનો ઈશારો કરતો હતો. તે લોકોનું વર્તન અને તે લોકોના ચહેરા ઉપરથી ખ્યાલ આવી ગયો હતો કે આ લૂંટારો છે એ હવે મારી સાથે કોઈ પણ રીતે બળજબરીથી ચેન લૂંટવાનો પ્રયત્ન કરશે. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. I stood up in a flash, એક જ ઝબકારામાં હું ઊભી થઈ ગઈ, and to tell them, અને કહેવા માટે કે I had no intention of parting with my chain. મારે એવો કોઈ ઈરાદો નથી કે હું મારા ચેનમાં તમારો ભાગ પડાવું. So they came together at me. જેથી હવે તે લોકો હુમલો કરે છે તેણીની ઉપર. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Forget about their coming to my rescue. મિત્રો વિચાર તો કરો, આ વસ્તુ બની રહી હતી ત્યારે આખો જે ટ્રેનનો ડબ્બો હતો, કમ્પાર્ટમેન્ટ હતો, એ આખો પેસેન્જરથી ભરપૂર હતો, માણસોથી ભરેલો હતો, કોઈ ખાલી નહોતો કે આપણને એમ થાય કે એકલી હશે કે શું હતું. પણ આટલા બધા પેસેન્જર હોવા છતાં કોઈ તેની મદદ માટે તો ન જ આવ્યા, કોઈએ પૂછ્યું પણ નહીં કે ત્યાં શું બની રહ્યું છે. Even though the compartment was full, none of my fellow passenger, મારી સાથેના જે સહયાત્રીઓ હતા, got up to even inquiry, એ લોકો એટલું પણ પૂછી પણ ન શક્યા કે શું બન્યું. what was the happening, forget about their coming to my rescue. મારું રક્ષણ કરવાની તો વાત પછી આવે, કોઈ પૂછવા પણ ન આવ્યું કે ભાઈ બની શું રહ્યું છે. I had no option but to take them on. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો તે લોકોનો સામનો કરવા સિવાય. So I caught a youth who was trying to seize me up by his collar and pushed him back. હવે એક જે જુવાન છે એ પકડવા જતો હતો અને તેણીએ પકડી, who was trying to seize me up, જે મને ઉચકવા માંગતો હતો, by his collar and pushed him back. તેણીનો કોલર પકડી અને તેને પાછળ પછાડ્યો. I kicked a couple of others. મેં બીજા 2-3 જણાને કિક પણ મારી એટલે કે પાટા પણ માર્યા. An exceptional battle had begun
ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલતી ટ્રેનમાં એક્સેપ્શનલ એટલે શું થાય, અપેક્ષિત જે યુદ્ધ ખબર જ હતી કે હવે કંઈક બનવાનું છે એ શરૂઆત થઈ હતી. કેમાં? તો કે એક ચાલતી ટ્રેનમાં. ધ વોલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ટ્રેન. જો તેના વર્ણનમાં આપણને ખ્યાલ આવે છે કે તેઓ લૂંટારુઓ હતા છે એ કેટલા ખતરનાક હતા અને કેટલા નાલાયક હતા. ધ વોલ્સ શું કહે છે, તે વરુઓ છે, મેડ અનધર એટેમ્પ્ટ, ફરી પાછો પ્રયત્ન કરે છે. કેની માટે? સ્નેચ માય ચેન, મારા ચેનને લૂંટવા માટે ફરી પાછો પ્રયત્ન કરે છે. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઇવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ, છતાં પણ હું મુકાબલો કરતી હતી. અન્ટિલ વન ઓફ ધેમ, એમાંથી એક ડ્રાઇવન બાય અ ફ્રેન્ઝી, એક ખૂબ જ પાગલ એવો માણસ દોરી આવ્યો, ધસી આવ્યો. ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, તેણીને શું કર્યું તો કે એક જોરદારની લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, પોતાનું જેટલું બળ હતો તેનો ઉપયોગ કરી અને જોરદારની એક લાત અરુણિમાને મારી. ઓફ બેલેન્સ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. મારું જે સંતુલન હતું એ હું ખોઈ બેસી અને ફરી પાછી હું રિકવર, એ જ સમયે પાછી હું રિકવર ન થઈ શકે, એટલે કે ફરી પાછો મુકાબલો ના કરી શકે. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. શું થયું તો કે હું આખી છે એ ટ્રેનમાંથી ઉડી, સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, છતાં પણ મેં મારો મોબાઈલ ફોન પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. મિત્રો વિચાર તો કરો કેટલું ખતરનાક દ્રશ્ય હશે. તેણીને એ કિક લાગવાથી આઈ વોઝ મિડ એર, હું હવાની વચ્ચે હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન, હું એકદમ ઉડી અને બીજી જે ટ્રેન હતી, મૂવિંગ ટ્રેન એટલે કે ચાલતી ટ્રેન હતી, ઓન ધ નેક્સ્ટ ટ્રેક, બાજુના પાટા ઉપર જે નેક્સ્ટ ટ્રેક ચાલતી હતી, ટ્રેન ચાલતી હતી, તેમાં હું પછડાણી, ભટકાણી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્ડ ટુ માય ટ્રેન. જે ચાલતી ટ્રેન જતી હતી બીજા નેક્સ્ટ ટ્રેક ઉપર, એનામાં તે સ્ટીલમાં ભટકાણી, એ ટ્રેનમાં ભટકાણી અને ફરી પાછી પછડાણી. કેમાં? તો કે જે ટ્રેનમાંથી તે પસાર થતી હતી, જે ટ્રેનમાંથી મુસાફરી કરી હતી, એમાં ફરી પાછી એ પછડાણી. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. આ જે પિંગ પોંગ છે, આ જે પછડાટ છે, એ થોડી સેકન્ડો સુધી ચાલતું રહ્યું. ક્યાં સુધી? જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ તે મને નીચે ન પછાડી ત્યાં સુધી આ ભટકાવાનું ચાલુ હતું. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારા પ્રયત્નો છતાં મારો ડાબો પગ છે એ ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર પડ્યો હતો. કચાક. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોક્ડ. આ એ અવાજ છે જે મારો પગ છે એ કચડાઈ ગયો હતો. There was no one to hear my intense scream. આ મારી જે ચીસો હતી એ સાંભળવાવાળું ત્યાં કોઈ ન હતું. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. I lay motionless for a while. થોડી ક્ષણો સુધી તો હું સાવ કેવી થઈ ગઈ તો કે હલી ચલી શકું નહીં. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ, એક આછી પાતળી લાલ બત્તી છે એ જોતી હતી. ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ્ડ, જ્યાં સુધી ઝાંખી ન થઈ ત્યાં સુધી જોતી હતી. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને પછી અંધારામાં તે છવાઈ ગઈ. ફેડેડ એટલે કે વિસરાઈ જવું. ધેન આઈ ફેન્ટેડ, અને પછી હું બેભાન થઈ ગઈ. સીન નંબર 2 શું કહે છે ચાલો જોઈએ. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ, જે હોસ્પિટલ છે દિલ્હીમાં, એમ્સમાં, ત્યાં હું દાખલ થઈ હતી. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. ઇન્ટરવેન્શન એટલે શું થાય તો કે મધ્યસ્થી, તેના દ્વારા કોઈ પણ શબ્દ આપણે લઈ શકીએ. જે પ્રાઇમ મિનિસ્ટર હતા, PM હતા, તેના નેજા હેઠળ, એની દેખરેખ હેઠળ
તે એમ્સમાં દાખલ થઈ. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. જે યુનિયન ગવર્મેન્ટ છે એટલે કે જે કેન્દ્ર સરકાર છે તેણે બધો જ ટ્રીટમેન્ટનો ખર્ચો ઉપાડી લીધો હતો, સારવારનો ખર્ચો ઉપાડી લીધો હતો. Soon AIIMS began issuing daily medical bulletin on my status. જે એમ્સ છે મેડિકલ જે કોલેજ આપણે જે હોસ્પિટલ છે તે કન્ટિન્યુ તે લોકો સતત તેનું મેડિકલ સ્ટેટસ હોય કે હવે આ ફેરફાર થયો છે, હવે તેની તબિયતમાં આ સુધાર થયો છે, હવે આ તકલીફ વધી છે, એ તેનું રેગ્યુલર ચાલુ હતું. મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and pray for my recovery. શું કહે છે? I was told that young people. મેં યુવાન મિત્રોને, યુવાન લોકોને કહ્યું હતું. શું કહ્યું? ઓટો ડ્રાઈવર્સને એન્ડ સાઇડ વેન્ડર્સ, જે રોડ સાઇડ વેન્ડર્સ હોય, ફેરિયાઓ હોય, જે પેલે રિક્ષા ચાલકો હોય, એ બધાને શું કહ્યું? વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ. મીણબત્તી લઈ અને માર્ચ કરો, કૂચ કરો. ટુ ગેલ્વનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. મારા સ્વાસ્થ્ય સુધારણામાં પ્રાર્થના કરો, સ્વાસ્થ્ય સુધરી જાય ઝડપથી. એન્ડ ગેલ્વનાઇઝ સપોર્ટ ફોર મી. એક વેગવંતો કરો. ગેલ્વેનાઇઝ મીન્સ શું થાય? તો કે એક વેગવંતો પ્રચાર કરો કે જેથી કરી અને મારું સ્વાસ્થ્ય છે એ ઝડપથી સુધરે. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. શું કહે છે? With the help of the best and the latest technology. અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. ગ્રેજ્યુઅલી એટલે શું થાય? ધીમે ધીમે હું મારી સારવારને રિસ્પોન્ડ આપું, એટલે કે કંઈક આપણને કંઈક અનુભવ થતો હોય કે હવે ભાઈ મને સારું થાય છે, એવો ધીમે ધીમે અનુભવ થતો હતો. One morning, my brother-in-law, my sister Lakshmi's husband, Sahib, suddenly asked me, "Everest ચડોગી?" એક સવારે મારા બ્રધર ઇન લો એટલે કે મારા બનેવી, મારી બહેનના પતિ સાહિબ, સડનલી આસ્ક્ડ મી, એણે મને પૂછ્યું, અચાનક જ એણે મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? He had just read an interesting piece of information in the newspaper. એણે ત્યારે ઓચિંતાની તેણે ખાલી એક સમાચાર એવા વાંચ્યા હતા, એકદમ રસપ્રદ સમાચાર એવા વાંચ્યા હતા. No female amputee had ever scaled Everest. કોઈ એવી અપંગ મહિલા, કોઈ એવી દિવ્યાંગ મહિલા નથી કે જેણે એવરેસ્ટ ચડ્યો હોય. I was not amused. હું સહેજે ધારી શકતી ન હતી. I have lost a leg and you are talking of Mount Everest. મેં એ કે હજી મારો પગ ખોયો છે અને તમે કેવી આ માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો? હજી ચાલવાના ફાફા છે. I started talking to myself. અને અચાનક તેણે પોતાની જાત સાથે પણ વાત ચાલુ કરી. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. જો એ કે મેં પાર કરી લીધો, એવરેસ્ટ પાર કરી લીધો અને સફળ થઈ ગઈ, તો એ કે હું કઈ હઈશ? તો કે એક પ્રથમ મહિલા હઈશ, પ્રથમ દિવ્યાંગ મહિલા હઈશ કે જેણે આ રેકોર્ડ બનાવ્યો હોય. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. આ કેટલો અઘરો સમય હશે મિત્રો. વિચાર કરો કે આવી એક તો ટ્રીટમેન્ટમાંથી પસાર થતી હતી અને આવો અઘરો નિર્ણય તેને થોડાક જ સમયમાં નક્કી કર્યો. શું કહે છે? I thought about it for some time. મેં થોડી વાર માટે આના વિશે વિચાર કર્યો. Then I conveyed to Sahib. અને પછી મેં જે તેના બનેવી હતા તેને મનાવ્યા, તેને વાત કરી. માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. મારી ઈચ્છા છે કે હું આ ચેલેન્જ લઉં. ठीक है, हम करेंगे. I said. I now had something to look forward to, a mission, a goal, a reason to dream. શું કહે છે? I now had something to look forward to. મારે હવે કંઈક આગળનું એવું વિચારવાનું હતું. શું વિચારવાનું હતું? તો કે અ મિશન, એક ધ્યેય, અ ગોલ, એક લક્ષ્ય, અ રીઝન ટુ ડ્રીમ, એક સપના પાછળનું કારણ.
It was not going to be easy, but throughout my life, nothing had come easy. આ જેટલું વિચારતા હતા એટલું કંઈ ઇઝી નહોતું, આ એટલું સહેલું નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ શું કહે છે, પણ મારી અત્યાર સુધીની જિંદગીમાં નથિંગ હેડ કમ ઇઝી, કોઈ એવી વસ્તુ આવી નથી કે જે સરળ હોય. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને એવો અનુભવ થતો હતો કે હું ફરી પાછી જન્મી છું. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. પછી મેં રાહ જોઈ, જે આર્ટિફિશિયલ જે અંગ હતું, લિમ્બ એટલે શું થાય તો કે કૃત્રિમ અવયવ, કોઈ પણ આપણું કૃત્રિમ અંગ હોય તેનો કૃત્રિમ પગ મગાવતા હતા, તેની હું રાહ જોઈ હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ. જ્યારે એ આવી ગયું ત્યારે હું ખૂબ જ ખુશ હતી. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. જે કૃત્રિમ પગ હતો તે આમ લગભગ મારા રિયલ લેગ એટલે કે મારા જે પગ હતો એના જેવો જ હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હું ખૂબ જ અઘરી રીતે બહુ ફેર જોઈ શકતી હતી કે આ આર્ટિફિશિયલ લેગ છે એ રિયલ લેગ જેવું જ કામ કરતું હતું. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. આ અજાણ્યા સાથે હું ધીમે ધીમે એકદમ પ્રેમાવગત થતી હતી, કારણ કે જે અજાણ્યો હતો તેના થકી એ એવરેસ્ટ ચડવાની હતી. whom I was wedded for life. જાણે હું તેની સાથે પરણી હું એવું મને લાગતું હતું. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. I had set of my eyes on a mountain. મેં મારી નજર એક પહાડ ઉપર, માઉન્ટેન ઉપર સ્થિર કરી હતી. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ. મારી જાતને તૈયાર કરતી હતી વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. આ જે અજાણ્યો છે પગ, જે કૃત્રિમ પગ છે એને સ્ટ્રેન્જર કીધો છે. માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અજાણ્યાની મદદથી હું જેમ બને એમ મારી જાતને મજબૂત કરતી હતી. મિત્રો, બીજા પાર્ટમાં આપણે સીન 3 એન્ડ સીન 4 કરશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.